સુરતના રાંદેરમાં પાર્કિંગ મુદ્દે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ। બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થઈ છે। એક જૂથે લાકડાના ફટકાથી એક પરિવારના 5 સભ્યો પર હુમલો કર્યાનો આરોપ છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। तो सूरतना रांदेर विस्तारनो आ मामलो सामे आव्यो छे के ज्यां पार्किंग मुद्दे माथाकूट सर्जाई हती अने मामलो उग्र बनता मारामारी पण थई हती। आखी घटना सीसीटीवी फूटेजमां कैद थई छे तो बे परिवारो वच्चे माथाकूट सर्जाई हती। राजकोटमां सगीर युवकने तालिबानी सजा आपवामां आवी छे। जीवता वाळ उखाड़ता होवानो वीडियो वायरल थयो छे। गणेश महोत्सवमां 4 शख्सोए हुमलो कर्यो हतो। हनुमान मढी नजीक हुमलानी घटना बनी हती। घटनाने पगले आरोपी झड़पी पाडवामां आव्या हता तो घटनाना 15 दिवस बाद वीडियो वायरल थयो हतो। वाळ उखाड़ता होवानो वीडियो वायरल थयो छे तो राजकोटमां एक सगीरने तालिबानी सजा आपता होवानो वीडियो वायरल थयो छे। गणेश महोत्सव दरमियान 4 जेटला शख्सो द्वारा हनुमान मढी नजीक एक व्यक्ति पर हुमलो करायो हतो। आ घटनाने ध्यानमां राखी पोलीसे सगीरने झड़पी लीधो अने तेने तालिबानी सजा फटकारी तो गांधीग्राम पोलीस द्वारा सगीરના માથાના વાળ ખેંચીને કાઢતા વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે ધારાસભ્ય દર્શિતા શાહે યોગ્ય તપાસ કરવા માટેની સૂચના આપી છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જે ઘટના બની છે એ ખરેખર ખૂબ જ ખેદજનક ઘટના છે। આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને પોલીસ કમિશનરશ્રીને આ બાબતે તરત જ જાણ કરીને આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ દેવાઈ છે। જે આરોપી છે આરોપી સામે FIR દાખલ કરી દેવામાં આવી છે અને જે કોન્સ્ટેબલ છે એની સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે।